હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે હું બનાવવાની છું મારા માટે બીટનો જ્યુસ. તો એના માટે મેં લઈ લીધા છે બીટ, ધાણા અને ફુદીનો. તો આ ત્રણેય વસ્તુ મેં લઈ લીધી છે અને હવે આને બરાબર પહેલાં તો ધોઈ નાખ્યા હતા ધાણાને અને ફુદીનાને, અને હવે આને હું પીસવાનું છે બાકી. તો હાલો ફટાફટ પીસી નાખું. તો હવે મેં એને પીસી નાખ્યો છે, જોઈ શકો છો તમે. આમાં મેં થોડું પાણી નાખ્યું હતું અને પીસ્યું હતું. અડધા ગ્લાસ જેટલો પાણી નાખ્યું હતું, પછી મસ્ત રીતે પીસી નાખ્યો. જો હવે આને ગાળવાનું બાકી છે, તો એને ગાળી પણ લીધો. હવે આ જ્યુસ તો બની ગયો છે. આમાં મેં થોડુંક સંચર પાવડર નાખ્યો હતો ખાલી, કેમ કે કડવો ના લાગે બીટ, થોડોક ટેસ્ટ આવે એના માટે. તો જ્યુસ તો બની ગયો છે, પણ હવે આને પણ ફેંકવાનું નથી. આ જે રોટલી બનાવીશ ને એમાં નાખી દઈશ, એટલે એ પણ કામ આવી જાય, કાંઈ વેસ્ટ ના થાય. તો જ્યુસ તો બની ગયો છે, તો હાલો હવે એને પી લઉં. મને સિમ્પલ બીટનો જ્યુસ બિલકુલ પસંદ નથી, પણ આજે હવે કીધું બીટ ખાવાય નથી તો પી જાઓ સારો દવા સમજીને, કેમ કે ખાવામાં આનાથી પણ વધારે કડવા લાગે છે બીટ, પણ જ્યુસ પીવાઈ જશે તો પણ. તો બીટનો જ્યુસ પી લીધો, અને હેલ્ધી વસ્તુ ખાધા કે પીધા પછી કાંઈ અનહેલ્ધી વસ્તુ ના ખાઈએ એવો તો બને જ નહીં. તો આજે મને મેગી ખાવાનું મન થયું હતું, તો પાછી અનહેલ્ધી વસ્તુને પણ હું હેલ્ધી રીતે બનાવી નાખું. મેં પહેલાં માખણ લીધું, થોડુંક તેલ લીધું, એમાં લસણ નાખી અને પછી ડુંગળી, કેપ્સિકમ અને ગાજર, વટાણા આ બધું જ લઈ લીધું. હવે તેલમાં બધાને 1 થી 2 મિનિટ માટે ખાલી ફ્રાય કરીશ, અને પછી બસ એના મેગીના મસાલા નાખી દઈશ. તમને વેજીટેબલવાળી મેગી પસંદ છે કે નહીં મને કમેન્ટ કરીને કહેજો. મને સાદી મેગી બિલકુલ પસંદ નથી, મને આવી જ પસંદ છે. તો 2 મેગી બનાવવાની હતી, તો 2 મેગી મસાલા તો આવ્યા જ હતા, અને થોડીક તીખી વધારે બને એના માટે મેં 1 મેગી મસાલો બીજો પણ લીધો હતો. મને કાચી મેગી ખાવી બહુ જ પસંદ છે, એટલે જે તૂટી ગયેલી મેગી હોય ને એ હું ખાઈ લઉં. પછી જે આખી હતી એને આવી રીતે નાખી દીધી, પાણી નાખી દીધું. હવે બસ મેગી બનતા તો વધારે વાર નહીં લાગે, પણ 5 થી 5.5 મિનિટ જેવો થઈ ગયો હતો મને ટાઈમ. મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે મેં એને થોડીક વાર માટે ઠંડી થવા રાખી દીધી, કેમ કે એકદમ ગરમ તો મને પસંદ નથી ખાવી, હું થોડીક ઠરે એટલે ખાઉં. તો જો મેગી તો બની ગઈ મારી, અને આ મેગી મને બહુ જ પસંદ છે. તમને મારી મેગી ગમી હોય ને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.